ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. આજે આપણે ધોરણ 12ની અંદર વિષય ભૂગોળમાં પ્રકરણ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ એના વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે આગળના વિડીયોની અંદર આપણે થોડા પાઠ વિશે ચર્ચા કરી હતી. એમાં પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આપણે પશુપાલનની અસ્થાયી જે પ્રવૃત્તિ છે, અસ્થાયી પશુપાલન, ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે તેનાથી આગળ આપણે અભ્યાસ કરીશું કે માનવીની આર્થિક પ્રવૃત્તિ એટલે શું. પહેલાં તો તમને મેં અગાઉ પણ કહ્યું હતું કે જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જે પ્રવૃત્તિથી માનવીને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો હવે એની અંદર આપણે વ્યાપારિક પશુપાલન જોઈશું. પહેલાં આપણે અસ્થાયી જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઋતુ પ્રમાણે, પછી સિઝન ઋતુની જે વાતાવરણ છે એના પ્રમાણે, ઠંડી ગરમી એના પ્રમાણે પશુઓને લઈને આમથી તેમ પહેલાં સ્થળાંતર કરતા હતા. એ અસ્થાયી હતા, એક જગ્યાએ સ્થિર રહેતા ન હતા. એવી રીતે હવે વ્યાપાર, જે ઉદ્યોગ ધંધા જે છે, પશુઓને લઈને જે વ્યાપાર થાય છે પશુ, એના આધારિત આપણે જોઈશું કે અસ્થાયી પશુપાલન કરતાં વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત છે. એટલે કે એક પદ્ધતિસર ચાલતું હોય છે, વૈજ્ઞાનિક અને મૂડી પ્રદાન છે. વૈજ્ઞાનિક ઢબે ચાલતું છે અને મૂડી, સારી એવી મૂડી આપણને નીપજે છે, સારા એવા પૈસા પણ એમાં મળે છે. પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જેમાં કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવતી હોય છે. પેલું જોયું, અલગ અલગ પ્રદેશો પ્રમાણે અલગ અલગ પશુઓને જે પાળતા હતા, જે ઠંડી ગરમી આધારે. અહીંયા શું છે, આની અંદર કે એક જ પ્રકારના પશુઓને પાળવામાં આવતા હોય છે. એની અંદર ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પશુઓ પાળવામાં આવે છે. તો આપણે મરઘા જોઈએ તો મરઘાનું આખું ફાર્મ હોય છે, આખું એનું ફાર્મ હોય છે. ઘોડાનો તબેલો જોઈએ, બળદ જોઈએ ખેતી માટે ઉપયોગ લેવા, એ ઘણા બધા ટોળે ને ટોળા હોય છે. એટલે કે એક જેવો ઉછેર કરવામાં આવે છે. આ પ્રકારના પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય, એટલે કે મળી શકે છે. અને વૈજ્ઞાનિક પ્રક્રિયા તૈયાર કરેલા ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે દૂધ વેચાય છે, માંસ, ચામડું છે, ચામડાની ઘણી બધી બનાવટ, ચર્મ ઉદ્યોગ ઉત્પન્ન થયો, ઊનમાંથી ઘણા બધા સ્વેટર આ તે બધું બને છે, અંડામાંથી ઘણી બધી કેક આ તે ચીજ વસ્તુ બનતી હોય છે. એટલે કે એને પેક કરીને વસ્તુઓ કાચા માલનો ઉપયોગ કરી એનું માલ બનાવવામાં આવે છે, એની વસ્તુ બનાવવામાં આવે છે, એનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે વૈજ્ઞાનિક ઢબે જો જોઈએ તો પ્રક્રિયા. અને એને ડબ્બાઓમાં બંધ કરીને ઠેર ઠેર વિશ્વના બજારોમાં, દેશ તો ઠીક પણ આજુબાજુના દેશોની અંદર પણ તેને આખા વિશ્વની અંદર તે ફરતું હોય છે. પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, પાળવી, પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપવી, પશુ ચિકિત્સક દ્વારા પ્રાણીઓની સારવાર કરાવી, મરઘા બતકને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા, પશુઓને ઉત્તમ આહાર પૂરો પાડવો, પશુઓની સારી રીતે સરભરા એટલે કરવી, એટલે કે માવજત કરવી બાબતો પર ખૂબ જ ધ્યાન અપાય છે. જે આ વ્યાપારિક પશુપાલન કરતા હોય છે, જે પશુઓ રાખતા હોય છે, એની ખૂબ જ કાળજી રાખતા હોય છે, કારણ કે એનાથી જ એમને આર્થિક મૂડી ઉત્પન્ન થતી હોય છે. તો એની ખૂબ માવજત કરતા હોય છે, એને બીમાર પડ્યું આ તે એની ઝીણી ઝીણી બાબતો પર ખૂબ ધ્યાન રાખતા હોય છે. એટલે કે જે એને પશુઓને ઉત્તમ આહાર આપે છે, સારો એવો, જેવો આપણે કહીએ છીએ કે દૂધની અંદર પણ ફેટ હોય છે, આટલા ફેટનું જેવો ખોરાક એવી રીતના દૂધમાં પણ જોવા મળે છે. એટલે એ રીતના માવજત કરે છે કે જેવું સારી વસ્તુ એટલા પૈસા એમને વધારે સારા મળે. પશુઓની સારી રીતે સરભર કરે, એટલે કે જાળવણી ખૂબ ધ્યાન રખાય છે. દુનિયામાં જોઈએ તો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, USA, ભારત, ડેનમાર્ક વગેરે દેશોમાં વ્યાપારિક પશુપાલન મોટા પાયા પર થાય છે. હવે કયા દેશોની અંદર, દુનિયામાં કયા દેશોની અંદર વ્યાપારિક પશુપાલન મોટા પાયા પર જોવા મળે છે, આ પ્રશ્ન પૂછાય અહીંથી. તો આપણે લખી શકીએ કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, USA, ભારત, ડેનમાર્ક વગેરે દેશોની અંદર વ્યાપારિક પશુપાલન મોટા પાયા પર થાય છે. હવે આપણે જોઈએ ખેતી.
હવે ખેતી તો આપણે પહેલાંથી જ જાણીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે કે આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ હતી. કેટલા વર્ષ પહેલાં? આશરે 12,000 વર્ષ પહેલાં. શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરી માનવી ખોરાક મેળવતો. આપણે જો આદિમાનવ ભટકતું જીવન ગાળતો હતો, ખોરાક તરીકે પ્રાણીઓનો શિકાર કરતો હતો. તે પછી પશુઓ જોડે નિકટતા સ્થાપી, એટલે કે પશુઓ જોડે પ્રેમ સંબંધ સારી રીતે રહ્યા, એને માવજતથી એને સાચવ્યા, એટલે કે પશુને પણ પ્રેમ એટલો જ આપ્યો, એટલે એને મારવાનું છોડ્યું, એનો શિકાર કરવાનું છોડ્યું, તરફ વળ્યો. પશુઓને ભાર વહન કરવા ઉપયોગમાં લીધા. ભાર વહન એટલે કે ભાર ઉચકીને આ એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુઓ લઈ જાય. આપણે ગધેડા ઉપર જોઈએ છે માટી, આ તે, જે રીતે ઊંટ લાદી ખેંચે છે ઊંટ, એ તો બળદગાડા જોઈએ છે, ઘોડાગાડી ઘોડો ખેંચી રહ્યો છે. ચક્રની પણ અગાઉ તમને વાત કરી કે એ શોધ પહેલી છે, ક્રાંતિકારી શોધ. ત્યાર પછી આ બધું અસ્તિત્વમાં આવ્યું છે, વિકસતું. પછી તેમના દ્વારા ખેતી પ્રવૃત્તિમાં સહાય મેળવી. આપણે જોઈએ છે કે બળદ ગાડું ખેંચાય, પછી એના દ્વારા કે જે બળદ વધે બીજું પણ ખેંચ, તો કે હળ, તો બળદને ખેતીના કામમાં જોતવામાં લઈ લીધા. ખેતી પ્રવૃત્તિમાં સહાય મેળવી, ખેતી પ્રવૃત્તિ શરૂ કરી, એવી રીતે ખેતીનું અસ્તિત્વ આવ્યું. એમ ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. સ્થાયી જીવન કેમ શરૂ થયું? ખેતી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકે નહીં. તે એક જમીન જોઈએ સ્થાયી, અને એના ઉપર એને ખેતી કરવાની હોય, એટલે કે એક જગ્યાએ એક સ્થળે રહેતા શીખ્યા. આદિમાનવ જે ભટકતું જીવન ગાળતો હતો એનામાંથી એમાં શું પરિવર્તન આવ્યું? એ સ્થાયી જીવન જીવતો થયો અને ત્યાં ખેતી કરતો થયો. સૌપ્રથમ તેણે જંગલોના વૃક્ષો કાપી જમીન સંપાદન કરી. હવે જમીન જોઈએ ખેતી માટે, તો શું કર્યું? એણે જંગલોમાં જે વૃક્ષો હતા એને કાપ્યા અને એને સમથળ જમીન કરી તૈયાર. ત્યાં ખેતી કરતો હતો. આશરે 2 થી 5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટતા તે જમીન પરથી મૂકી બીજી જમીને ખેતી માટે સંપાદન કરતો. એટલે આપણને ખબર પડી કે એક કરતાં વધુ પાક થોડા સમય 2 થી 5 વર્ષ સુધી પછી એ જમીનમાં જોઈએ એવી ફસલ આવતી નથી, કે જે ઉત્પાદન ઘટે છે, કે વસ્તુ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતી નથી. તો એ કહે છે કે એ જમીન પરથી મૂકીને બીજી જગ્યાએ તેણે ખેતી કરી. આ રીતે તે ખેતીની પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેતી પદ્ધતિ કહેવાતી હતી. પ્રાથમિક કક્ષાની એટલે કે શરૂઆતની ખેતી જે છે અસ્થાયી હતી. શા કારણે? કે વધુ ઉત્પાદન ન મળતા એ બીજી જગ્યાએ પછી બીજી જમીન પરથી ખેતી કરતો હતો, એટલે કે અસ્થાયી ખેતી. જેમ આપણે સ્થાયી પશુપાલન જોયું, વ્યાપારિક, અને અસ્થાયી પશુપાલન જોયું, એવી તરફ અસ્થાયી ખેતીની વાત છે. અસ્થાયીનો મતલબ છે એક જગ્યાએ સ્થિર રહેવું નહીં. તે સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીન. આપણે જોઈએ છે સિંચાઈ, ટપક પદ્ધતિ, ઘણી બધી સિંચાઈની સુલભ સુવિધાઓ અત્યારે હાલ મોજૂદ છે, કે બોર, પછી નહેરો, તળાવ, પાણી પણ પુષ્કળ મળી રહે છે. તો કે જે સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ જે બધી સુવિધાઓ વધતી ગઈ અને જમીનની પણ ગુણવત્તા સુધરતી ગઈ, એટલે કે ફળદ્રુપ થતી ગઈ, એવા વિસ્તારોની અંદર એણે ખેતી પદ્ધતિનો વિકાસ કર્યો, કે એટલે કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ખેતી કરવામાં આવી. પરિણામે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. એટલે કે ગામડાઓ કેવી રીતે ઉદ્ભવ્યા? તો આના કારણે ગામડાઓનો ઉદ્ભવ થયો. ગામડાઓમાં જોઈએ છે આપણે મોટી મોટી ખુલ્લી જગ્યાઓ આપણને ગામડાઓમાં જોવા મળશે. શહેરોમાં પગ મૂકવાની પણ અમુક વાર જગ્યા નથી, એવું કહીએ છીએ આપણે, સાંકડી ગલી હોય છે. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિમાં ખેતી પ્રવૃત્તિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. ખેતીમાંથી જ બધો કાચો માલ કહીએ ને તે ઉત્પન્ન થાય છે. એના અંદરથી બધી વસ્તુઓ બનાવીને લોકો મોંઘા ભાવે વેચતા હોય છે. વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર આધારિત છે, કહીએ ને તો ખોટું નથી. વિકાસશીલ દેશોમાં લગભગ 65%. હવે વિકાસશીલ અને વિકસિત. વિકાસશીલ દેશોમાં લગભગ 65%, એટલે કે જે વિકાસશીલ પૂરેપૂરા વિકાસ પામ્યા નથી, હજુ વિકાસ પામી રહ્યા છે, અને વિકસિત એટલે પૂરેપૂરા વિકસિત થઈ ચૂક્યા છે. તે કે છે કે વિકાસશીલ દેશોમાં લગભગ 65%થી વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ક્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ? 18મી સદીમાં. ક્રાંતિની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડના દેશોમાં થઈ. ખેતી ક્ષેત્ર પરિવર્તન થયા અને ખેતીમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો. માનવી ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી, જેમાં ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ જેવા પાકોનો તેણે બનાવ્યા, એની ખેતી કરી. જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટે તેણે પ્રયત્નો પણ કર્યા કે વધારે પડતું ઉત્પન્ન થાય પેદાશો. બાગાયતી ખેતીનો વિકાસ કર્યો.
તૈયાર પાકોની વિશ્વના બજારમાં આયાત નિકાસ શરૂ થઈ. એવી રીતે જો હવે પરિવહન જે છે, આપણે પરિવહન અને વ્યાપાર આખો પાઠ તમારે ભણવાનો છે આગળ. આના કારણે પરિવહન જરૂરી છે, એક સ્થળેથી બીજી સ્થળે વસ્તુની આયાત નિકાસ કરવા માટે. અને વ્યાપાર, આયાત નિકાસ કરીશું તો ચોક્કસ છે કે એમાં વ્યાપાર શરૂ થઈ જાય. એક વસ્તુને બીજી જગ્યાએ બજારમાં વેચે અને વ્યાપાર કહેવાય છે. એવી રીતે કહે છે કે આયાત નિકાસ શરૂ થઈ. મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ. બટાકાની ખેતી એન્ડીઝથી યુરોપ દેશોમાં ગઈ. એટલે એક જગ્યાએ ખેતી થઈ, બીજા દેશોમાં પણ એની ખેતી પછી કરવામાં આવી. પોર્ટુગીઝોએ તમાકુના છોડ ભારતમાં લાવ્યા. ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા આપણે જોઈએ છે કે નવી નવી દવાઓ, સુવિધાઓ કે વધુ પાક ઉત્પન્ન કરવા માટેની જે સુવિધાઓ છે, પાક બગડે નહીં, જંતુથી રક્ષણ કરવા માટે જે ટેકનિકલ જે જ્ઞાન છે એનો લાભ લોકો લેતા થયા. લોકો સુધી એ ટેકનિકલ જે પદ્ધતિ છે પહોંચી. એના કારણે હરિયાળી ક્રાંતિ થઈ. વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ છે કે છે. વિશ્વની જે ભૌતિક છે, સામાજિક અને આર્થિક ત્રણેયને આ ખેતી અસર કરે છે. ખેતીમાં જેમ પાક ઉત્પન્ન કરાય છે એના દ્વારા જે આર્થિક રીતે ઉપર આવી શકે છે, સમાજમાં પણ એવું સારું એવું નામ કમાઈ શકે અને ભૌતિક રીતે પણ સંસાધનોમાં પણ એ આગળ આવી શકે છે. આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે. આ પૂછાય પ્રશ્ન કે ખેતીને અસર કરતા પરિબળો કયા છે? કે વરસાદ પર આધારિત ખેતી જ આપણે કહીએ છીએ કે વરસાદ આધારિત. જમીન જોઈએ પછી ખેતી માટે, અને ભૂપૃષ્ઠ જે વાતાવરણ છે, આબોહવા છે, એ પણ એને માફક આવવી જોઈએ. હવે જે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, આ તમારે પ્રશ્ન પૂછાય છે, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે પશુપાલન દ્વારા શું છે, દૂધ અને તેને બનાવટો તૈયાર કરવી. એટલે ખેતીના આધારે કયા કયા બીજી પ્રવૃત્તિ થાય છે અને કયા કયા તે ઉદ્યોગો થાય છે, એના આધારે કયા કયા વેપાર થાય છે. તો કે કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવવું. મરઘા, બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું. વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય એટલે કે ખાદ્ય જે પદાર્થો છે, પ્રસંસ્કરણ ઉદ્યોગ દ્વારા અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા. કેરી છે, આ છે બધું. ફૂલની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવી. મધમાખી ઉછેર કરી મધ મેળવવું. સૈતુનની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા. ખેતરના નીચાણવાળા ભાગોમાં ખેત તલાવડી બનાવીને કે ડાંગરની ક્યારીઓના મત્સ્ય ઉછેર કરવો. ક્યારી એટલે કે આ બાંધવું, એ પ્રમાણે ભાગેને અંદર પાણી ભરાઈ રહે, મત્સ્ય ઉદ્યોગ કરવો. ખેતરના શહેર કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો. તેલીબિયાનું પિલાણ કરી તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવું. જેમ આપણે જોઈએ છે કે કપાસિયાનું તેલ છે, એરંડા છે, એ બધા એટલે કે તેલ પીસી અને એના અંદરથી ખાદ્ય તેલ એટલે કે પદાર્થ ખાદ્ય તેલ ઉત્પન્ન કરવું. આ એ ખેતી આધારિત છે. આ બધી જ જે પ્રક્રિયા છે એ ખેતી પર આધાર રાખે છે અને આ બધા જ જે પાક આપણને મળે છે ખેતીમાંથી મળતા હોય છે. હવે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ, આ પ્રાથમિક પ્રવૃત્તિ અહીંયા પૂરી થઈ છે. એની અંદર આપણે પશુપાલન વિશે જોયું, ખેતી વિશે જોયું. જે કે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિમાં જોઈએ તો માનવીની બીજા પ્રકારની પ્રવૃત્તિ જે છે એના અંદર આપણે જોઈએ તો એની અંદર આપણે ઉદ્યોગોનો ઉત્પન્ન કરે છે કે સંસાધનોનો વધારે પડતો એ ઉપયોગ કરતો હોય છે. બધી જ આર્થિક પ્રવૃત્તિઓ સંસાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે જોડાયેલી છે કે છે. કેટલા પ્રમાણમાં કેવા સંસાધનો સુલભ છે, મળી રહે છે સહેલાઈથી, એ પ્રમાણે એ લોકોએ સંસાધનનો ઉપયોગ કરીને એની સાથે જોડાઈને એમને આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે. બધા જ પ્રકારના સંસાધનો માનવ જીવન માટે ખૂબ મહત્ત્વના છે. એમાં દ્વિતીયક પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે. હવે દ્વિતીયમાં તમારે શું યાદ રાખવાનું? પ્રાકૃતિક સંસાધનનું મૂલ્ય સૌથી વધારે હોય છે અને એ જ સંસાધનનો ઉપયોગ કરીને માનવી પોતાની આર્થિક પ્રવૃત્તિ કરે છે. જે કુદરતી જે ઝાડ છે, પાંદડા છે, એમાંથી લાકડું ઉત્પન્ન થાય. લાકડામાંથી ઘણા બધા સુથારી કામ આ તે બધું કરી શકે છે, નવા ફર્નિચર બનાવી શકે છે. એટલે કે આર્થિક રીતે મેળવી શકે છે કુદરતી સંસાધનોને આધારે, જે પ્રાકૃતિક છે એના આધારે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરતાથી કિંમત વધી જતી હોય છે. એક આપણે એમ કહીએ કે લોખંડનો ટુકડો છે ખાલી, એ વેચશો તો ઓછી કિંમત આવશે, પણ જ્યારે એમાંથી બારી, દરવાજા છે, બારણા છે, જે છે દરવાજા બારણા જે આપણે કહીએ, બેન્ચો છે,
ચેર છે, ખુરશીઓ છે, એ બધું બનાવીને મૂકશો તમે વેચશો તો એની કિંમત વધી જશે. એટલે કે કાચા માલને તૈયાર માલમાં રૂપાંતર કરતાં એની કિંમત શું થાય છે? વધી જતી હોય છે. કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલ તારની કિંમત વધી જાય છે. ખાલી રૂ હોય ને એના અંદરથી બનાવેલ કાપડ તો સ્વાભાવિક છે એની કિંમત વધી જશે. તે તારનો ઉપયોગ કપડાં બનાવવા થાય છે અને ટૂંકમાં કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે. અહીંયા પ્રશ્ન પૂછાય છે, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કોને કહે છે? તો કે કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં રૂપાંતર કરી તેમાં ઉત્પાદન પ્રવૃત્તિને રૂપાંતર કરવામાં આવે જે એના અંદરથી જે માલ ઉત્પન્ન થાય તેને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે કહીએ કે કાચા માલનો ઉપયોગ કરી એના અંદરથી જે બીજી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે અને એને ઊંચી કિંમતે વેચવામાં આવે તેને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જ્યાં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનનો ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિને દ્વિતીય પ્રવૃત્તિ કહે છે. પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી એ પ્રાથમિકમાં આપણે જોયું પ્રથમ પ્રવૃત્તિની અંદર, તો એ ખેતીનો ઉપયોગ આની અંદર કરે છે ને. આપણે કીધું કાચા માલમાંથી મૂલ્યવાન ચીજ વસ્તુ બનાવવામાં આવે છે, તો કપાસ તો ખેતીમાં જ ઉત્પન્ન થાય. તો એ ખેતીમાં જે કપાસ ઉત્પન્ન કર્યું છે એનો ઉપયોગ કયા સુતરાઉ કાપડ બનાવવા માટે થાય છે. એવી રીતે જે કાચા માલનો ઉપયોગ કરીને લોકોએ જે બનાવ્યું એને એટલે કે પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનનો ઉપયોગ કરે છે કે પ્રાથમિકમાં જે ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ શેમાં છે? દ્વિતીય પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. તે પ્રવૃત્તિને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે. હવે ભૂગોળવેત્તાઓએ શું ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે કે જે ખેતી, જંગલ, મત્સ્યન, ખનન દ્વારા પ્રાપ્ત થાય છે. ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. શું છે? જે ઉત્પાદનની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને કંઈક નામ આપ્યું છે દ્વિતીય પ્રવૃત્તિ છે. તો પ્રાથમિક પ્રવૃત્તિને આધારે જ આ દ્વિતીય પ્રવૃત્તિ થાય છે, પણ એનો અલગ પાડવા માટે કેમ કે કાચો માલ અને એમાં બનેલી વસ્તુઓને જે અલગ પાડવી હોય એવી રીતના કે પ્રાથમિક પ્રવૃત્તિ અને એનાથી અલગ પાડવા દ્વિતીય પ્રવૃત્તિ નામ આપવામાં આવ્યું છે ઉદ્યોગને. અગાઉ જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે ગતિશીલ જળ, ખનિજ, કોલસો અને ખનિજ તેલ વગેરે શક્તિના સંસાધનોનો ઉપયોગથી પ્રાથમિક પ્રવૃત્તિના ક્ષેત્રોમાં ખૂબ જ ફેરફારો થયા છે. હવે પ્રાથમિક જે છે એની અંદર ખનિજ તેલ આપણે જોઈએ છે કે તેલ, રિફાઇનરી, આ તે સંસાધનો શોધખોળ થઈ, સાધનો આવ્યા. કાચો કપાસ આપણે એમ કહીએ કપાસિયાનું તેલ હોય છે, કપાસનું. પછી આપણે મગફળીનું તેલ છે. તો ખનિજ તેલમાં જે રૂપાંતર કરવામાં આવે છે તે કે પ્રાથમિક પ્રવૃત્તિના ક્ષેત્રોમાં ફેરફાર થયા કે કાચો માલને એના અંદર ફેરફાર કરીને નવી વસ્તુ એટલે કે તેલ બનાવવામાં આવ્યું. તેનાથી ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિને મદદ મળી. અહીં પ્રાથમિક પ્રવૃત્તિના કારણે પ્રાપ્ત કાચા માલને તૈયાર માલમાં ફેરવાની પ્રવૃત્તિ થઈ, તેથી દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. હવે આપણે દ્વિતીય પ્રવૃત્તિ એટલે શું એ સમજીએ છીએ. ટૂંકમાં કહીએ કે પ્રાથમિક પ્રવૃત્તિના માલનો ઉપયોગ કરીને જે માલ તૈયાર કરવામાં, કાચા માલનો ઉપયોગ કરીને જે માલ તૈયાર કરવાની કે ફેરવવાની પ્રવૃત્તિ થઈ, કાચા માલને પાકા માલમાં કે વસ્તુઓમાં ફેરવવાની જે પ્રવૃત્તિ થઈ તેને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવી. આટલી વસ્તુ આપણે ફિટ થઈ જવી જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિનો ઉપયોગ કરીને, એના કાચા માલનો ઉપયોગ કરીને જે માલ તૈયાર કરવામાં આવે છે તેનો સમાવેશ દ્વિતીય પ્રવૃત્તિની અંદર થાય છે. જેમ કે પ્લાસ્ટિકના રમકડા બનાવવા, લોખંડમાંથી યંત્રોનું નિર્માણ કરવું. મેં તમને હમણાં લોખંડનું ઉદાહરણ આપ્યું. કાચો ટુકડો લોખંડને એમને આપી આવે ને એના અંદરથી કંઈ ઘણા બધા યંત્રો ગમે તે બનાવીએ તો એની કિંમત અનેક ગણી વધી જતી હોય છે. અંતરિક્ષયાનનું નિર્માણ કરવું વગેરે ઉત્પાદનોનો ઉદ્યોગ કહેવામાં આવે છે. એટલે કે જૈવિક અથવા અજૈવિક પદાર્થોને એક નવા ઉત્પાદનમાં રૂપમાં એટલે કે યાંત્રિક અને રાસાયણિક પરિવર્તન માત્ર છે. ઉદ્યોગની અંદર શું કરવામાં છે? ઔદ્યોગિક ઉત્પાદનની અંદર જૈવિક અથવા અજૈવિક પદાર્થોને એક નવા ઉત્પાદનના રૂપમાં યાંત્રિક અને રાસાયણિક પરિવર્તન માત્ર છે. કાચા માલને એમાં જૈવિક અજૈવિક તત્વો બંને ભેગા થઈને એક જે માલ ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયા ખાલી કરવાની હોય છે. પછી તે કાર્ય સ્વયં સંચાલિત મશીન દ્વારા કે હાથ દ્વારા અથવા કોઈ કારખાનામાં થયું હોય. જટિલ વ્યવસ્થા, શક્તિ, આધુનિક સાધનો, કૌશલ્યપૂર્ણ માનવ શ્રેય
યંત્રોનો ઉપયોગ અને મોટા પાયે વધુ ઉત્પાદન અને આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ છે. હવે આપણે એમ કહીએ કે ધારો કે ઘઉં છે, ઘઉંની અંદરથી આપણે થૂલી બનાવવા માટે પણ, લાપસી બનાવવા માટે પણ ભરડાવે તો એને ભરવું કે એટલે કે એને ઝીણા કટકા ટુકડા કરી આપતા હોય છે દળીને. એવી પ્રમાણમાં આપણે પછી એનો આટો પીસાવીએ છીએ, લોટ કરાવીએ એનો. તો એ જે આટો છે એના અંદરથી આપણે રોટી બનાવી શકીએ છીએ. આ તો ઘઉંમાંથી પણ એક કાચા માલમાંથી ગમે તે ઘઉં એ આટો કરીને આપશે તો પૈસા વધી જશે, એની કિંમત વધી જશે. અને આટામાંથી રોટી બનાવીને આપશે તો એનાથી પણ વધારે કિંમત વધી જશે. એવી રીતે કે છે કાચા માલનો ઉપયોગ કરીને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પ્રવૃત્તિનો દ્વિતીય પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. હવે કુટીર ઉદ્યોગમાં જે ગૃહ ઉદ્યોગ એટલે કે એની અંદર સૌથી નાનું સ્વરૂપ છે, નાના પાયાનો ઉદ્યોગ છે. એમાં હાથ કારીગર કે શિલ્પકાર પોતાના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોનો ઉપયોગ દ્વારા પોતાના ઘરમાં જ ચીજવસ્તુનું નિર્માણ કરે છે. ધારો કે આપણે કહે છે ને હોમમેડ એટલે ઘરમાં બનેલી વસ્તુ લાવીએ છીએ પેલા ગૃહ ઉદ્યોગની અંદરથી. ગૃહલક્ષ્મી આપણે જોઈએ છે, ઘણા બધા એવા ગૃહમાંથી ઘરમાં બનાવેલી વસ્તુ પ્રોડક્ટ બહાર વેચતા હોય છે. મોટા કારખાનાઓમાં નહીં, નાના પાયે થતો ઉદ્યોગ છે. ચાવલ એના અંદરથી પાપડ બનાવીને વેચે છે. ઘણી બધી વસ્તુઓ જે ગૃહ ઉદ્યોગ ઘર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે. એક સભ્ય નહીં પણ અનેકોની ઘરના બધા સભ્યો મળીને જે ઉદ્યોગ કરે છે એ નાના પાયાનો ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે. કે અહીં ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત હોય છે, એટલે કે લિમિટમાં ઉત્પન્ન થાય છે વસ્તુ. જે કારખાનાઓમાં જે મશીનો કરે એના કરતાં લિમિટમાં માણસ પોતાની લિમિટમાં જેટલી પોતાની કેપેસિટી એટલા પ્રમાણમાં માલ ઉત્પન્ન અને ઘરે ગૃહ ઉદ્યોગ એટલે કે ઘરે માલનું ઉત્પાદન કરતો હોય છે. એવી રીતે કે છે કે શું કહે છે કે ફર્નિચર છે, કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિ, પથ્થરની ચીજો અને માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, બૂટ, ચંપલ, સોનાના કે તાંબાના ઘરેણાં, વાંસમાંથી બનાવેલી ચીજો ગૃહ ઉદ્યોગો દ્વારા તૈયાર થાય છે. નાના પાયાના ઉદ્યોગો દ્વારા બધી વસ્તુઓ તૈયાર થતી હોય છે. હવે પ્રશ્ન પૂછે કે ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ કઈ પ્રકારની વસ્તુઓ તૈયાર થાય છે? કે કપડાં છે, ચટાઈ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, પથ્થરની ચીજો અને માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, બૂટ, ચંપલ, સોનાના કે તાંબાના ઘરેણાં, વાંસમાંથી બનાવેલી ચીજો ગૃહ ઉદ્યોગો દ્વારા તૈયાર થાય છે. હવે લઘુ ઉદ્યોગો. આ પ્રકારના ઉદ્યોગોમાં શક્તિ સંચાલનના આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે. હવે આ ઉદ્યોગ છે લઘુ ઉદ્યોગ. એની અંદર કે છે કે આવડત ધરાવતા કારીગરો, કોઈને આવડતું હોય કૌશલ્ય, તેના અંદર રહેલી ખૂબી, એના અંદર રહેલું ટેલેન્ટ જે કહીએ જે ધરાવતું હોય એવા કારીગરનો ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે સાથે આધુનિક યંત્રનો ઉપયોગ, યંત્ર સાથે બુદ્ધિશાળી માણસ જે એ ફિલ્ડમાં એને ખૂબ સારી રીતે આવડતું હોય, ઉદ્યોગની અંદર આગળ હોય એવા માણસની જરૂર હોય છે. આ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ સ્થાનિક બજારમાંથી ઉપલબ્ધ થતો ન હોય તો દૂરથી પણ મંગાવવામાં આવે છે. ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત હોય છે. જો મોટો હોય છે, ગૃહ ઉદ્યોગ લિમિટેડ હોય છે વસ્તુ, આની અંદર મોટા પાયામાં ઉદ્યોગ કરવામાં આવે છે. રોજગારીની તકો અહીં વધારે હોય છે, કેમ કે કારખાનાની અંદર, મિલોની અંદર આપણે જોઈએ ઘણા બધા વર્કર કામ કરતા હોય છે. ઘણા બધા લોકોની જરૂર હોય છે. એક હાથથી કામ નથી થતું. માલિકે કોઈ પણ કામ કરનારા એના કારીગરો અનેક હોય છે. તો કે રોજગારીની તકો પણ વધે છે, જેથી સ્થાનિક લોકોની આવક વધે છે. કે જ્યાં કારખાનું છે, મિલ છે, આજુબાજુના લોકો જે એમાં જોડાયા તે લોકોની આવકમાં, એટલે કે આર્થિક રીતે લોકો પોતાની રીતે ઊંચે આવી શકે, જીવન ધોરણ સુધારી શકે છે. ભારત, ચીન, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ વગેરે દેશોમાં લોકોની રોજગારી વધે તે માટે આ પ્રકારના ઉદ્યોગોના વિકાસ માટે સ્થાનિક સરકારો પ્રયત્નશીલ રહે છે કે આ પ્રકારના ઉદ્યોગો વધુને વધુ વિકસે અને એના કારણે લોકોને વધુને વધુ રોજગારીની તકો મળી રહે. ચીન અને ભારતમાં કપડાં, રમકડાં, ફર્નિચર, ખાદ્ય તેલ અને ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન જે સામાન છે એ બધું જ લઘુ ઉદ્યોગોના એકમો દ્વારા થાય છે. હવે મોટા પાયાના ઉદ્યોગો, એની અંદર શું છે કે કાચા માલમાંથી મોટા પાયાના ઉદ્યોગો કાચા માલમાંથી જે માલ તૈયાર કરે છે, જે યંત્રો છે, ઓજારો છે તૈયાર કરે છે હથિયારો બનાવવા. તો કે છે કે આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત મોટા ને મોટા બજારો, જુદા જુદા પ્રકારનો કાચો માલ જોઈએ, ઉર્જાના સાધનો જોઈએ, એટલે કે લાઇટ્સ, વીજળી બધું જ જોઈએ,
કુશળ કારીગરો જોઈએ, એટલે કે એને આધારિત જે જ્ઞાન ધરાવતા હોય તેવા કારીગરો જોઈએ. વધારે મૂડી જોઈએ, એટલે કે પૈસાનું રોકાણ પણ તેમાં વધારે થાય છે. ભારે યંત્ર સામગ્રી, મોંઘાને મોંઘા યંત્રો, પાકા માર્ગો, રેલ માર્ગ, વીજળીની પ્રાપ્તિ, પાણી, બેંકોની અને વીમાની સગવડો બધી જ જરૂરી છે. મોટા પાયાનો જે ઉદ્યોગ કરો એક દેશમાંથી બીજા દેશમાં પણ આયાત થતી હોય, મોટા મોટા ટ્રક, ટોલ નાકા તે ભરવું, બધી વસ્તુઓ, એના માટે પરિવહન પણ જરૂરી છે. લોખંડ, પોલાદ ઉદ્યોગ, પેટ્રોલ રસાયણ ઉદ્યોગ, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે આ કક્ષાના ઉદ્યોગો છે જે મોટા પાયા પર થતા હોય છે. એવી રીતે કહેવાય છે કે ઉત્પાદનની વેચાણ અર્થે દૂર વિસ્તૃત બજારોમાં મોકલવામાં આવે છે કે વસ્તુ તૈયાર કરી ઉત્પાદનની ગુણવત્તાને વિશિષ્ટીકરણ પર વધુ ધ્યાન આપવામાં આવે છે કે ગુણવત્તા સારામાં સારી હોય અને વિશિષ્ટ હોય, બીજા કરતાં બેસ્ટ હોય, તો આપણી ઉત્પાદન જે થયેલી વસ્તુ છે એની માંગ વધે. સ્વાભાવિક છે કે વસ્તુ સારી તો માંગ પણ સામે વધવાની છે જ. ચીજ વસ્તુનું ઉત્પાદન વધુ માત્રામાં થાય, ઉત્પાદનનું વેચાણ અર્થે દૂર વિસ્તૃત બજારોમાં મોકલવામાં આવે. ઔદ્યોગિક ક્રાંતિ પછીના વર્ષોમાં આવા ઉદ્યોગોનો વિકાસ વધુ થયો છે. જે ક્રાંતિ થઈ, જે શોધખોળ આવ્યા પછી મોટા પાયાના ઉદ્યોગ વધુ પ્રમાણમાં જોવા મળશે અને વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે. એટલે કે ઘણા બધા દેશોની અંદર આ પ્રકારના મોટા પાયાના ઉદ્યોગો થાય છે. હવે આપણે જોઈએ કે અહીં માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં ભૌગોલિક તત્વનું પ્રાધાન્ય, જ્યારે દ્વિતીય પ્રવૃત્તિમાં માનવ નિર્મિત બાબતોનું મહત્ત્વ જોવા મળે છે. હવે આપણે આગળના પ્રકરણમાં આપણે જોઈશું કે તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું. એની અંદર આપણે આગળની પ્રવૃત્તિ જે માનવી જે કયા કેટેગરીમાં કયા પ્રકારના જેનો સમાવેશ થાય છે, કઈ પ્રવૃત્તિમાં કયા કયા ઉદ્યોગોનો કયા કયા વ્યવસાયનો સમાવેશ થાય છે, એના વિશે અગાઉ આપણે અભ્યાસ કરીશું. આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે 2 પ્રકારો આપણે જોયા કે માનવીની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિ જોઈ. હવે આપણે આગળ તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. વિડીયો જોવા બદલ થેન્ક યુ. ધન્યવાદ.